આજે આપણે બનાવવાના છે મિક્સ કઠોળનું શાક. આ સવારે મેં પલાળી દીધું હતું. બધી મિક્સ એટલે બધી કઠોળ આવી ગયું. અને સવારે પલાળી દીધું હતું. આને ભેળઈ કહેવાય. ભેળ? આને ભેળ કહેવાય. ભેળનું શાક. હા. આને તમે ભાત ખાઓ બહુ સરસ શાક થાય. હું જા શાકમાં આ મિક્સ કઠોળ છે. આદુ ને લસણ ની પેસ્ટ છે. આમાં આપણે મીઠું નાખી દીધું છે એટલે મીઠું નથી નાખવાનું. પછી આ લીમડો છે, આ હિંગ છે, હળદર છે, ચટણી છે, તજ લવિંગ ને બાદિયા, ગરમ મસાલો, ધાણા જીરું, ડુંગળી, ટમેટા ને ધાણા ભાજી. હવે આપણે આમાં મૂકશું તેલ. ગેસ ચાલુ કરી હવે આપણે આમાં છે ને 3 પાવડા તેલ મૂકશું. અહીંયા ભાત મૂકી દીધા છે અને રસા કે ભાત મસ્ત ન લાગે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું. હવે એમાં અડધી ચમચી થી થોડીક જ હિંગ નાખવાની છે. હવે આપણે તજ લવિંગ ને બાદિયા, હવે આપણે એમાં લીમડો નાખી દઈએ. ડુંગળી નાખી દઈએ આપણે. હવે આપણે આદુ લસણ મિક્સ ખાંડેલું હતું ને આની અંદર આપણે મીઠું નાખી જ દીધું છે. હવે આપણે ટમેટા નાખીએ. ટમેટાને આપણે કોતરવા દેવાના 15 મિનિટ. કાચું જોઈએ ને હવે આપણે આ કઠોળ નાખી દઈએ. આપણે અડધી ચમચી હળદર લીધી છે. આ 1 ચમચી ચટણી લીધી. આ 1 ચમચી ધાણા જીરું લીધું અને આ ગરમ મસાલો છે અડધી ચમચી છે. આપણા નવલાવી હવે આપણે એમાં રસો કરીએ. 1 ગ્લાસ પાણી. આપણે તો હવે આપણે આ કુકર બંધ કરી દીધું. આમાં 4 સીટી થવા દેવાની છે. 4 સીટી થઈ જાય ને પછી આપણે ઉપરથી ધાણા ભાજી છાંટશું ને શાક તૈયાર થઈ જાય ને. 4 સીટીમાં શાક તૈયાર થઈ જાય. ને એની હારે ભાત ને રોટલી. એની હારે સંભારો ભાત મૂકી દીધા છે અને રોટલી. સંભારો કેનો કરી? સંભારો કોબી મરચાંનો. અરે પણ શાક થઈ ગયું છે.
હવે આપણે આમાં ધાણા ભાજી છાંટી દેશું. આને કહેવાય ભેળ. ભેળનું શાક. ભેળ ના કહેવાય, મિક્સ શાક કહેવાય. હા, મિક્સ શાક કહેવાય, ભેળ કહેવાય. આપણે પોરબંદરમાં ભેળ જ બોલે. આપણે માર્કેટે લેવા જાય ને તો એમ કે ભેળ. આપણે મિક્સ શાક કહીએ. આપણું મિક્સ કઠોળ. તો ભાઈ મસ્ત મજાનું રેડી થઈ ગઈ આપણી થાળી. ભેળ કે મિક્સ કઠોળ જે કયો એ મસ્ત ગરમા ગરમ. હા. એના ભેગા રાઈસ છે, કોબીનો સંભારો, છાશ ને રોટલી આવે. મમ્મી રોટલી